તો આજે બપોરે 3 વાગે ગ્લોબલ ટ્રેડ શોને પીએમ મોદી ખુલ્લો મૂકવાના છે, ઉદ્ઘાટન કરવાના છે. ત્યાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યાં ગ્લોબલ ટ્રેડ ફેરમાં જે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે તમે જો તો આજે જ્યારે ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરવાના છે પીએમ મોદી, મારા સહયોગી ઝરણા સોની કે જ્યાં ગ્લોબલ ટ્રેડ ફેરમાં છે તેમણે ત્યાં મુલાકાત લીધી છે. આવો જોઈએ ત્યાં કેવી તૈયારીઓ છે, શું પરિસ્થિતિ. ફિટ ઇન્ડિયા મુહિમ પણ શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત આપણે વધુમાં વધુ સાયકલિંગ કરીએ. આપણે જોયું હતું કે એમપી મનસુખ માંડવિયા તો એક વખત સાયકલિંગ કરતા કરતા સંસદ સુધી ગયા હતા. તો એક એવી જગ્યા કે જ્યાં સાયકલિંગનો અનુભવ મોપેડ જેવો પણ મળશે, ત્યાં હું આવી ગઈ છું. અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ છે ઇલેક્ટ્રિક વ્હીકલનો આ સ્ટોલ, જેની અંદર સાયકલ અને ઈ બાઇક જેવા અલગ અલગ વાહનો મૂકવામાં આવ્યા છે. શું છે એની સ્પેશિયાલિટી એ જાણવાની કોશિશ કરીશ, કારણ કે જે આ બાઇક છે આમ જોઈ શકીએ કે સ્પોર્ટ્સ બાઇક જેવું લાગે છે, પણ આપણે ઇમેજિન પણ ના કરી શકીએ આ ઇલેક્ટ્રિક બાઇક છે. સાથે જો સાયકલની વાત કરું તો સાયકલ એ ફોલ્ડેબલ સાયકલ છે અને સાયકલ ઇલેક્ટ્રિક સાયકલ છે, એટલે જ્યારે તમે સાયકલ ચલાવીને થાકી જાઓ, ઓફિસ જઈ રહ્યા હો તો બેસ્ટ ઓપ્શન છે, કારણ કે થાકી જાઓ તો તમે મોપેડની જેમ પણ એને યુઝ કરી શકો છો. શું ખાસિયત છે તેના વિશે વાત કરીશું આ સ્ટોરના જે ધારકો છે તેમની સાથે. સર, આ સાયકલ એકચ્યુઅલી મેં જોઈ અને એને ફોલ્ડ પણ કરેલી છે. આ સાયકલમાં છે શું એવું ખાસ? સો બેસિકલી આ એક હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વ્હીકલ છે. તો મેજરલી આપણે અગર બ્રાન્ડનું અગર તમને ઇન્ટ્રોડક્શન આપું, સો આઈ રિપ્રેઝેન્ટ સ્વિચ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ, જે આપણી અમદાવાદ બેસ્ડ કંપની જ છે. મેડ ઇન ગુજરાત, મેડ ઇન ઇન્ડિયા, મેડ બાય હાર્ટ, જે આપણી ટેગલાઇન બી છે. સો બેસિકલી આ ઇલેક્ટ્રિક ફોલ્ડેબલ હાઇબ્રિડ વ્હીકલ્સ છે. આનું મેઇન જે પોઈન્ટ છે એ દેટ ઇઝ ધીઝ આર ફોલ્ડેબલ. સો વી આર ધ ઓનલી મેન્યુફેક્ચરર્સ જે આપણે ફોલ્ડેબલ ઇલેક્ટ્રિક સાયકલ્સ બનાવીએ છીએ. આની સૌથી ખાસ વાત એ છે કે આપણે આ હાઇબ્રિડ મોપેડ્સ છે, મોપેડ્સ જેવી તે બી આપણે યુઝ કરી શકીએ છીએ ફોર કમ્યુટિંગ અને હેલ્થ પર્પસીસ માટે આપણે સાયકલિંગ બી કરી શકીએ છીએ. આપણે એકવાર ચાર્જ કર્યા પછી લગભગ કેટલી ચાલશે આ? સો આપણી જે બેસિક મોડલ છે દેટ ઇઝ 40 કિલોમીટર્સની, આપણી ટોપ એન્ડ વેરિયન્ટ 120 કિલોમીટર સુધી આપણી ચાલે છે. ઓકે, અહીંયા એક સ્ક્રીન પણ બતાવવામાં આવી છે. આ સ્ક્રીન શું કામ કરશે સાયકલમાં? સો બેસિકલી સ્ક્રીન એની માટે છે કે તમને બેસિક ઇન્ફોર્મેશન આપે છે રિગાર્ડિંગ ધ સ્પીડ, ઓડોમીટર. બતાવજો ને. બેસિકલી તમે જોઈ શકો છો કે આ જે છે ધીઝ આર સ્પીડ, આ જે ઓડોમીટર્સ છે જ્યાં કિલોમીટર તમારું ટોટલ ટ્રીપ બતાવે છે. ધીસ ઇઝ ધ બેટરી પર્સન્ટેજ, આ વોટ છે, અને આ ધીઝ આર PAS. હવે PAS કેવું છે? ધીઝ આર ઇલેક્ટ્રિકલ ગિયરિંગ સિસ્ટમ્સ. તમે આ જોઈ શકો છો કે આ જે નંબર્સ લખેલા છે 1 to 7, ધીઝ આર સાયકલિંગ ગિયર્સ, અને આ બેસિકલી જે છે ધીઝ આર ઇલેક્ટ્રિકલ ગિયર્સ. તો આનામાં કેવું છે PASમાં કે જ્યારે તમે પેડલિંગ કરો છો ને ત્યારે બી તમને મોટર પુશ આપે છે વાઇલ પેડલિંગ. તો ઇનકેસ તમે કોઈ ઇન્ક્લિનેશન પર, જેમ કે તમે બ્રિજીસ, સિટીમાં બ્રિજ ઉપર છે કે તમે ઓફ રોડિંગમાં જાઓ છો તો માઉન્ટેન્સ ઉપર ચલાવો છો, તો ત્યારે તમને પેડલિંગ જ્યારે હેફ્ટી થાય છે, એટ ધેટ મોમેન્ટ ઓફ ટાઈમ તમે આ પેડલ અસિસ્ટ સિસ્ટમ યુઝ. લગભગ કેટલી કોસ્ટ છે આ સાયકલની? સો ધીસ સ્ટાર્ટ્સ ફ્રોમ 66,000 એન્ડ ગોઝ અપ ટુ 1,19,000. અને લગભગ એની એવરેજ એજ કેટલી ગણી શકાય? એવરેજ એજ સો બેસિકલી જે આપણી બેસ મોડલ છે એ કિડ્સ અને ફિમેલ્સ માટે જ આપણે મેન્યુફેક્ચર કરીએ છીએ. દેટ ઇઝ ફ્રોમ 8 યર્સ. જેટલા તમે હેલ્ધી હોય, આઈ એમ શ્યોર 65-70 યર્સના બી મેં એજ ગ્રુપવાળા જોયેલા છે, તો આઈ એમ શ્યોર કે એ લોકો ચલાવતા હશે. ઓકે, અને આ બાઇક એકચ્યુઅલી મને દેખાઈ રહ્યું છે સ્પોર્ટ્સ બાઇક, અને સ્પોર્ટ્સ બાઇક ઇલેક્ટ્રિક પણ હોઈ શકે, તો પછી એ ચલાવવાની એવી મજા આવે ખરી? શું ખાસિયત છે આમાં ઇલેક્ટ્રિક હોવા છતાં? આની સૌથી મેજર જે ખાસિયત છે દેટ ઇઝ ઇટ્સ મોટર. હવે મોટરનું તમને થોડુંક બ્રીફ ઇન્ટ્રોડક્શન આપું તો ધીસ ઇઝ લાઇક PMS મોટર આપણે જે કહીએ છીએ, તો પરમનન્ટ મેગ્નેટિક સિન્ક્રનસ મોટર આપણે જે કહેવાય છે. ધીસ ઇઝ ઇન્ડિયાઝ ફર્સ્ટ બાઇક જેનાથી એક્વિપ થયેલી છે, એન્ડ ધીઝ આર કરન્ટલી યુઝિંગ ઇન ઇલેક્ટ્રિક 4-વ્હીલર્સ. સો એની સૌથી મોટી ખાસિયત એ જ છે. પ્લસ લિથિયમ આયન બેટરીઝ છે, રિમ્યુવેબલ સ્વેપેબલ બેટરીઝ છે. તો આપણે આજના જે ટાઈમ પિરિયડમાં જોઈએ કે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સનો સૌથી મોટો ઇસ્યુ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચાર્જિંગ. તો આનામાં એ આપણે કમ્પ્લીટલી આપણે વિચારી કરીને જેવી રીતે સ્વેપેબલ બેટરીઝ આપેલી છે કે ઇનકેસ કોઈ ટુર્નામેન્ટ્સમાં રહે છે તો એ બેટરી એ લોકો રિમૂવ કરી એ લોકો ઘરે ચાર્જ કરી શકે છે, ને પાછું કમ્ફર્ટેબલી એ લોકો પુટ ઇન કરીને યુઝ કરી શકે છે. પ્લસ આનું સૌથી હજી એક હાઇલાઇટ છે કે આનું બૂટ સ્પેસ છે. હવે ઇન્ડિયામાં ફર્સ્ટ એવી બાઇક કે અગેન વિથ હેઝ અ 40 liters ઓફ બૂટ સ્પેસ. તો એ તમે ઇનકેસ અગર કંઈક વસ્તુ કેરી કરવી છે તો એ આપણે એક યુટિલિટી વ્હીકલ, એક્ઝેક્ટલી સો એ યુટિલિટી વ્હીકલ તરીકે બી તમે યુઝ કરી શકો છો. ઇફ યુ આર અ યંગ એજ ગ્રુપ, તમે કોલેજમાં જાઓ છો તો યુ વોન્ટ લાઈક શો ઓફ કાઇન્ડ ઓફ અ થિંગ, સો ધીસ ઇઝ ધ પ્રોડક્ટ વોટ યુ ગોટ. ઓકે, થેન્ક યુ સો મચ.
તો ભાઈ યાર ઓફિસ જવું હોય અને આપણે ઓફિસ એવું ઘણીવાર ડિસાઇડ પણ કરીએ છીએ અને 1 જાન્યુઆરીએ તો ઘણાએ એવું રેઝોલ્યુશન પણ લીધું હશે કે હું સાયકલ લઈને ઓફિસ જઈશ, પણ સાયકલ લઈને જ્યારે ઓફિસ જઈએ ત્યારે રસ્તામાં થાકી જવાય, પણ જ્યારે ઇલેક્ટ્રિક સાયકલ હોય તમારી પાસે તો તમારી પાસે એક બેસ્ટ ઓપ્શન એ હોય છે કે તમે થાકી ગયા તો ઇલેક્ટ્રિક એટલે કે મોપેડની જેમ પણ એને યુઝ કરી શકો છો. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે ઝરણા સોની, ઝી મીડિયા. તો ગ્લોબલ ટ્રેડ શો આજે પીએમ મોદી બપોરે 3 વાગે તેનું ઉદ્ઘાટન કરવાના છે. આપણે જણાવીએ ગ્લોબલ ટ્રેડ શોની વિશિષ્ટતાઓ શું છે. તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત સેવાઓ, સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રે થયેલા સંશોધનો અને સિદ્ધિઓની માહિતી મળશે. ગુજરાત એક્સપિરિયન્સ ઝોનમાં રાજ્યનો વૈવિધ્યપૂર્ણ અને ભાતીગળ સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરી ગુજરાતના વ્યાપક સાંસ્કૃતિક યોગદાનને વિશ્વ સમક્ષ ઉજાગર કરશે. તો ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ સમિટની આજે શરૂઆત થઈ ગઈ છે, ત્યારે અત્યારે હું જે સ્ટોલમાં આવી છું તેને કહેવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રી મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ, અને તે છે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી. મને આ યુનિવર્સિટીમાં કંઈક ખાસ લાગ્યું કારણ કે અત્યારે આપણે જે બાળકોને ભણવા ઉપર ફોકસ કરાવતા હોઈએ છીએ, પેરેન્ટ્સ મોટા ભાગે વર્કિંગ હોય છે અને બાળકોના ડેવલપમેન્ટને લઈને, તેના એજ્યુકેશનને લઈને જે ભારપૂર્વક અને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિ સાથે તેની સાથે જોડાયેલા રહે બાળકો, તે પણ એટલું જ મહત્વનું છે. ત્યારે આખરે શું છે પ્રધાનમંત્રી મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ અને શું છે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, તે વિશે વાત કરું અને જાણવાની કોશિશ કરું કે આખરે આ રિસર્ચ યુનિવર્સિટી શા માટે બનાવવામાં આવી છે અને તેનાથી બાળકોને શું ફાયદો થશે. મારી સાથે પ્રોફેસર જિગ્નેશભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીશ. જિગ્નેશભાઈ, ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી, ટોયસ છે અહીંયા, બુક્સ છે અહીંયા, શું આશય આ યુનિવર્સિટીનો? એકચ્યુઅલી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આપણે અહીંયા ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના મગજમાં એક વિચાર આવ્યો કે આપણે ઘણી બધી યુનિવર્સિટીઓ જોઈએ છે, ઘણી સેક્ટોરિયલ યુનિવર્સિટીની સ્થાપના થઈ, તો એમને એક વિચાર આવ્યો કે કેમ બાળકો માટે કે જે ભવિષ્ય છે ભારત દેશમાં અત્યારે યુવા માટે આપણે ઘણું કામ કરી રહ્યા છે, તો એ પણ એના પછીના સ્ટેપ્સમાં બાળકોને જો અત્યારથી ડેવલપ કરવામાં આવે ને એમનું હોલિસ્ટિક ચાઇલ્ડ ડેવલપમેન્ટ કરવામાં આવે તો ડેફિનેટલી આપણું ભારત જે વિકસિત ભારતને અત્યારે કોન્સેપ્ટ ચાલી રહ્યો છે, આપણે વાત કરીએ છીએ 2047ની યુવા ભારતની વાત કરી રહ્યા છે, તો એના પછીના સ્ટેજ માટે પણ કે ભારતના જે નાના બાળકો છે એ જ્યારે જન્મે અથવા તો જન્મતા પહેલાં જ, એટલે અમે અમારા ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર છે એના દ્વારા ગર્ભવતી માતાઓને પણ ટ્રેનિંગ આપીએ છીએ અને એ બાળક જે જન્મે છે એ તેજસ્વી જન્મે એના માટે 9 મહિનાના ટ્રેનિંગ પ્રોગ્રામ પણ અમારી ત્યાં છે. એટલે એ સિવાય પણ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી જુદા જુદા 5 સેન્ટરમાં કામ કરી છે, જે એજ્યુકેશન છે, રિસર્ચ છે, ટ્રેનિંગ છે, એક્સટેન્શન છે અને ટોય સાયન્સ છે. તો મોદી સાહેબ ટોય પણ ઘણી વાત કરી રહ્યા છે, તો અમારું એક સેન્ટર ટોય સેન્ટર છે, એ જુદા જુદા ટોયઝ અને ખાસ કરીને ભારતીય રમકડાઓ કે જે આપણે અત્યારના બાળકો વેસ્ટર્ન રમકડાઓ તરફ જઈ રહ્યા છે, તો એનાથી હટી અને ભારતીય રમકડાઓ તરફ કેવી રીતે વળે, તો એના માટેનો પણ અમારી યુનિવર્સિટીના કોન્સેપ્ટ છે. એ રીતે દરેક જુદા જુદા સેન્ટર્સના અમારા કામકાજ છે. ડિટેલમાં હું બધાને વિનંતી કરીશ કે આવો, સમજો, અમારી સાથે કોલોબરેટ કરો અને ક્યાંક અમે સાથે મળીને કામ કરીએ તો ભારતના જે બાળકો છે એ બાળકોને સુધી આપણે પહોંચી શકીએ. આપે અહીંયા મેન્શન કર્યું છે કે સ્પિરિચ્યુઅલ ટ્રુથ્સ જે છે, હાયર સ્પિરિચ્યુઅલ ટ્રુથ્સ, એ પણ બાળકોને શીખવાડવામાં આવશે, એટલે એ શું છે? બહુ સરસ પ્રશ્ન કર્યો આપણે. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટીમાં 4 ડાયમેન્શનમાં કામ ચાલે છે. એમાં હોલિસ્ટિક ચાઇલ્ડ ડેવલપમેન્ટના કોન્ટેક્સમાં અમે ઇમોશનલ ડેવલપમેન્ટ, સાયકોલોજીકલ ડેવલપમેન્ટ, ફિઝિકલ ડેવલપમેન્ટ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ, આ 4 પાસાઓને કવર કરીએ છીએ. એટલે સમાજ આ 4 ડાયમેન્શનને સમજે, સમાજની અંદર એક પ્રકારની જાગૃતતા આવે અને સમાજની અંદર એક પ્રકારની રિસર્ચ બેઝડ અવેરનેસ આવે, એના માટે અમે કામ કરી રહ્યા છીએ. એના માટે અમે અલગ અલગ રિસર્ચિસ હાથ ધરી રહ્યા છીએ. માતા પિતા અને મોટેરાઓ બાળકને સમજવામાં નિષ્ફળ ન જાય તેના માટે આ યુનિવર્સિટી કામ કરે છે. અને એ અનુસંધાનમાં અધ્યાત્મ, ભારતનો જે આધ્યાત્મિક વારસો છે તેને કેવી રીતે યુગાનુકૂળ કરવો રિસર્ચના આધારે, એની ઉપર અમે કામ કરી રહ્યા છીએ. એટલે અધ્યાત્મ કદાચ કોઈ યુનિવર્સિટીના એક્ટમાં નથી, અમારી યુનિવર્સિટીના એક્ટમાં છે અને એ અમે રિસર્ચ બેઝ વી આર ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. તો બાળકોનો ઇમોશનલ અને સાથે જ સ્પિરિચ્યુઅલ ગ્રોથ પણ કેટલો ઇમ્પોર્ટન્ટ છે તે આ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી જે છે તે લોકોને સમજાવશે, બાળકો સુધી અને પેરેન્ટ્સ સુધી પહોંચાડશે, તે એનો આશય છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે ઝરણા સોની, ઝી મીડિયા.